કવિ લખે ને મા માટે, એમ જ અમથો મીઠો નથી લાગતો માના હાથનો રોટલો, સાથે લાગણીશીલ હાથના ટેરવા પણ શેકાયા હોય છે. અને કવિ ચિરાગ કોઠારી તો લખે ને મા માટે, માં મને ખૂબ પ્રેમ કરતી, હસું તો હસતી, રડું તો રડતી, માં મને ખૂબ પ્રેમ કરતી, કાલું કાલું મારી સાથે બોલતી, લાગણીનો દરિયો ઉલેચતી, એના પાલવમાં છુપાવતી, પિતાની વડમાં મૌન સહેતી, માં મને ખૂબ પ્રેમ કરતી, સ્પર્શથી જ ભોજનને અમૃત બનાવતી, સહ સ્નેહે જમાડતી, હાલરડું આજે જાણે ગાતી, માં મને ખૂબ પ્રેમ કરતી, હતી સહ વિદ્યાર્થી, પ્રથમ ગુરુ અને પ્રથમ પ્રિય મિત્ર પણ, રગે રગ જાણતી, સમજાવતી, પાણિયારું પાપણનું ઉચકવા ના દેતી, સુખમાં રાખતી, સંતાનોને એક સમાન ઉછેરતી, માં મને ખૂબ પ્રેમ કરતી. આપણે લાચાર હતા ને ત્યારે જે માએ આપણને સાચવ્યા ને, એ લાચાર બને ને ત્યારે આપણી જવાબદારી બને એમને સાચવવા. એની સાસુને કહ્યું, લો મમ્મી, આ 3000 રૂપિયા તમારી પાસે રાખો. નવી બહુ નોકરી જતી વખતે સાસુમાને કહ્યું. સાસુમાની આંખોમાં પાણી આવી ગયું. સાસુએ કહ્યું, બેટા, આટલા બધા પૈસાનું મારે શું કરવું છે? વહુ બોલી, મમ્મી, આખો દિવસ કેટલી બધી વસ્તુઓ માટે પૈસાની જરૂર હોય છે. હું 1 મહિનાથી જોઈ રહી છું, શાકવાળો, ફળવાળો અને ક્યારેક કામવાળી પણ આપની પાસે વધારે પૈસા માંગતી હશે. આ રકમ આપની પાસે રહેવા દો. સાસુએ કહ્યું, અરે બેટા, તારા સસરાજીનું પેન્શન આવે છે ને, એ હતા ત્યારે એમની પાસે માંગતી હતી, હવે સરકાર વગર માગે દર મહિને આપી દે છે. સાસુએ હસીને કહ્યું. વહુ બોલી, બા, હવે તમે છે ને તમારા માટે જીવો, તમારા મનગમતા કાર્યો કરો, જે બાકી રહી ગયા છે ને કરવાના કાર્યો એ શરૂ કરી દો, તમારી જિંદગીને જીવો. મને તમારા દીકરાએ કહ્યું છે તમે કેટલી બધી તકલીફો વેઠી અને આ ઘર ચલાવ્યું છે. એક ભાઈ પરદેશ છે, બેન સાસરે છે. હવે તમે તમારું નવું જીવન શરૂ કરો. મને ખબર છે તમે અત્યાર સુધી તમારી બધી જ ઈચ્છાઓને દાબીને જીવ્યા છો. સાસુ કહેવા લાગ્યા, બેટા, આટલી નાની ઉંમરમાં આવડી મોટી મોટી વાતો તને કોણે શીખવી? વહુ બોલવા લાગી, બા, હું 12-15 વર્ષની હઈશ ને ત્યારે એકવાર મારા દાદી મારા ફોઈને ત્યાં મળવા જતા હતા. ત્યારે મારી મમ્મીએ કેટલાક રૂપિયા કાઢી અને એમના હાથમાં મૂક્યા અને બોલ્યા, બહાર જાઓ ને તો બાળકોને ફરવા લઈ જજો, નાની વતી એટલે કે બા વતી એમને ખવડાવજો, પીવડાવજો, સારા રમકડા અપાવજો. એ વખતે મારી દાદી મારા મમ્મીને ગળે વળગી અને રડી પડ્યા હતા. એમણે કહેલું કે આટલા બધા પૈસાનો ખર્ચ મેં ક્યારેય નથી કર્યો. અને એ દિવસ પછી મારા દાદી અને મારા મમ્મી બંને સખીઓ થઈ ગયા હતા. હવે મારો વારો છે તમારી સખી બનવાનો. મને ખબર છે ઘર સંભાળવા તમારે કેટલી બધી બાંધછોડ કરવી પડતી હશે. તમે તમારી નોકરી છોડી હશે ત્યારે ખરાબ લાગ્યું હશે. તમારી કેટલીક ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓનું ગળું દબાવ્યું હશે. આ સિવાય દરેક નાની મોટી વાતોમાં પતિ સામે ક્યારેક હાથ લાંબો કરવો પડ્યો હશે. તમારું પેન્શન તમારી પાસે રાખો બા, ક્યારેક જરૂર પડશે ને તો હું માંગીશ. બા કહેવા લાગ્યા, સાસુ, બેટા, હવે તારે ઓફિસ જવાનું મોડું થતું હશે, બેટા તું નીકળ. વહુ બોલી, બા, મને બોલવા દો. આ હું મારી ખુશી માટે કરી રહી છું. મારી મમ્મીએ મને શીખવાડ્યું છે, બેટા, 18 કલાક કામના ઢસરડા કરનાર મહિલાને કોઈ સમજતું નથી, પણ તું છે ને તારી સાસુમાનું ધ્યાન રાખજે.
તું બેટા પ્રેમ વાવીશ ને તો તને પ્રેમ જ પાછો મળશે. સાસુએ ભર્યા મનથી, પ્રેમ ભર્યા હૃદયથી વહુના ગાલે હાથ ફેરવ્યો અને પછી વહુ આંખો સામેથી ઓજલ ન થઈને ત્યાં સુધી એને જોતા રહ્યા. એમણે મનોમન વિચાર્યું કે મને એવું હતું નોકરી કરતી વહુ ઘરમાં આવશે પછી હું ચાર દિવાલો વચ્ચે પૂરાઈ જઈશ, પણ મારી વાલી વહુ દીકરી તે તો કંઈક જુદું જ કરી દીધું. આપણે ઠાકોરજીને એ જ પ્રાર્થના કરીએ કે વહુ નોકરી કરતી હોય કે ન કરતી હોય, દરેક ઘરમાં જો આવા સંબંધો હશે ને ભાઈ તો બધા ઘર સ્વર્ગ બની જવાના. આવો માને યાદ કરીએ. કવિ મા માટે કેવી રીતે કરું મારી માના વખાણ, એટલું તો મારા શબ્દોમાં જોર નથી. આખી દુનિયા ફરીને જોઈ લીધું, મારી માં જેવું બીજું કોઈ નથી. આ દુનિયાના બધાય દુઃખો જમા કરાવવાની બેંક ને એટલે આપણી માં ભાઈ. અને આ માં રૂપી બેંક જ્યારે લૂંટાઈ જતી હોય છે ને પછી જગતની કોઈ બેંક આપણી તકલીફો સાચવી શકતી નથી. मैं क्या खर्च करूंगा उस माँ बाप ऊपर जिसने हम पर अपनी उम्र खर्च करी हो. मैं कैसे शुक्र अदा करूंगा उसका जिसने अपनी जरूरतों को रोककर हमारी जिद पूरी करी हो. है गम इतना कि बता नहीं सकता, दिल अपना चीर के दिखा नहीं सकता. ये रिश्ता अनमोल होता है, मैं अपने माँ और पिता का कर्ज कभी चुका नहीं सकता.